નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વલસાડ રૂરલ પોલીસની ટીમે મિત્રના જન્મદિવસ માટે દારૂનો જથ્થો લઈને જતા બે ઇસમોને ઝડપી પાડ્યા છે. વલસાડ રૂરલ પોલીસની ટીમ જ્યારે પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન તેઓને બાતમી મળી હતી અને બાતમીના આધારે વલસાડના અતુલ હાઈવેના અતુલ ફર્સ્ટ ગેટ પાસેથી સુરત તરફ જતી એક ઇકો કારને અટકાવીને ચેક કરતા કારમાંથી 40 નંગ બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. બાતમીના આધારે આ જે જથ્થો છે તે રૂરલની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. રૂરલ પોલીસની ટીમ દ્વારા બાતમીવાળી કારને રોકીને ચેક કરવામાં આવતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેમાં કાર ચાલક પિન્ટુ પટેલ અને ઉમેશ હળપતિ બંનેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે દારૂનો જથ્થો, કાર, મોબાઈલ મળીને કુલ 1.90 લાખનો મુદ્દામાલ કબજે કરીને બંનેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.